હું તો એમના ઘેર જ છું, પણ મારા દીકરાઓ મારથી દૂર ભાગે છે. તું મારા દીકરાઓ મારી જોડે લાવી દેજે, જા. એમ કરી તમારી માતાઓ મારા સાનિધ્યમ લઈને આવી છે. લઈને આવી છે તો તમારી માતા મને એવું કહે છે કે કહી દે મારા દીકરાને બહુ ભૂવા ફર્યા, હવે છો ફરવાની જરૂર. બસ ખાલી કે મારી ભક્તિ ચાલુ કરી દે, મારા હક અધિકાર આપી દે. અમારા સાનિધ્યમાં આયા છો ને તો ધર્મની ગાદી છે, જાગતું ધર્મ બેઠું છે. મારા સાનિધ્યમાં મારી ગાદી એ સત છે. આવું જોઈને દરેક ભાવિક ભક્તો આયા છે. તો આવી સતવાળી જગ્યાએ, ધર્મવાળી જગ્યાએ શિસ્તા જાળવવી, મર્યાદા જાળવવી. તારે કોઈ પણ મંદિર કે માતાજી ના ધામે જાઓ, તમારી શિસ્તા અને તમારું ચરિત્ર, તમારી બોલી બધું જ કાબૂમાં રાખી અને મંદિરે માતાજીના ધામે જવાય છે. પણ ભલે આજ મારા સાનિધ્યમાં આયા, તમે બધા કંઈક મારી જોડથી આશા લઈને આયા છો ને, કંઈક આશા લઈને આયા. કોઈ એમ ખાલી ખાલી તો આવ્યું જ નહીં. જાઓ મારી જા જઈએ, બધાના કામ થાય છે, અમારા થશે. બધાની અલગ અલગ અરજી લઈને આયા છે, કામ લઈને આયા છે, અને એવો વિશ્વાસ લઈને આયા છે કે બધાનું થયું છે તો મારું થશે. જેની જોડથી કઈક આશા લઈને જ્યાં હોય ને એની મર્યાદાનું પાલન રાખવું પડે. જેમ કે કોઈ કોર્ટ કચેરી, પોલીસ સ્ટેશન હોય તો પોલીસ સ્ટેશનમાં કદાચ કોઈ એનો સાહેબ બેઠો હોય અને સાહેબ આવતર બધા ઉભા થઈ જાય, અને જે જો લગીને સાહેબ ખુરશી ના બે તો લગીને કોઈ હોમે ઉભેલો વ્યક્તિ બે ચમ એની મર્યાદા જાળવે. પણ આ તો હું સાનિધ્ય હું આવું છું, હજુ મારા હુકમ ની ટેવ પેલા ભાવિકો બેહી જાય. આ શું મર્યાદા તમારી? હું તમને ગુલામીની ભાષાથી નહીં કહેતી કે તમે આવું પાલન કરો, નહીં કરો તોય ચાલશે, પણ એક મર્યાદા શીખવાડું છું. તમે જેના શ્રેષ્ઠ માનતા હોય, તમે જેને મોન આપતા હોય, તમે જેની જોડે કઈક આશા લઈને ગયા હોય, તમે જેને સાહેબ માનતા હોય, તો તમારી દ્રષ્ટિએ તો મારું મોન તો સજ ઊંચું, પણ તમે એક નાની અમથી એક પ્રવૃત્તિના કારણે તમે મૌન ઘટાડી દો. તમારું જાતનું આવું બહુ શરમાતા કરું. તમને નિયમ નહીં તોપતી, તમે આવું કરજો, પણ જ્યાં નિયમ છે, જ્યાં મર્યાદા છે, મર્યાદા કેમની રાખવી એનું જ્ઞાન આલું છું. મગજમાં વાત ફીટ કરી લેજો. તમારથી મોટું હોય, તમે જેને મોટા માનતા હોય, એ જ્યાં લગીને હુકમ ના કરે ને તો લગી ખુરશી પર ના બેહાય. આવું બહુ શરમાતા થયું. એટલે આ જીવનમાં મારા સાનિધ્યમાં નહીં, પણ તમારા આવનારા જીવનમાં તે કામમાં આવશે. અને આ શિસ્તા છે ને, હજારો માણસ હશે પણ મર્યાદા વાળો કોઈ પુરુષ હશે ને એની પર દ્રષ્ટિ પહેલી પડે. ત્યાં દીકરાની મર્યાદા જો એને શિસ્તા જાળવી, તો આવી શિસ્તા અને મર્યાદા મારા સાનિધ્યમાં રાખજો. જગતમાં કદાચ મારા સાનિધ્યમાં આયા અને જગતમાં આશા લઈને આવ્યા છે, કોઈ દાડે નિરાશ નહીં થવા દો. બહુ સરવાતા આ વાત મેં પહેલાય કરી હતી. જે જૂના છે એને ખબર હશે. હું હજુ કહું છું, મારા મોન એવું જોઈતું કે હું કહું એમ કરો. તમે બધા થોડી મારા ગુલામ છો કે હું તમને કહું જ એમ કરો. હું તમને આદેશ નહીં આપતી, પણ શીખ આલું. હાથ ફેરીને કહું છું, દીકરા હો આવું ધ્યાન રાખજો. કોઈ પણ મંદિર માતાજી ના ધામે જાઓ, શિસ્તા રાખવી પડે. રાખવી પડે. આ તો કઈક સાનિધ્યમાં કઈક મંદિરો જોયું છે, મંદિરમાં બેઠા હોય તો બીડી પીતા હોય, મસાલા ઘસતા હોય. જોયું છે તમે આવું? તમારો રાજા બેઠો છે, મહારાજા. કુળનો દીવો કોણ કહેવાય? તમારા માટે તમારો કુળનો દીવો રાજા કહેવાય, મહારાજા કહેવાય જ નહીં? દરેક નો કહેવાય.
તો આજ કઈક જગ્યાએ જોયું હશે કે મહારાજા બેઠા હોય, એનું મંદિર હોય, એની મૂર્તિ હોય, એનો ફોટો હોય, એનો દીવો જો થતો હોય, એ મઢમાં એક મંદિરમાં બેઠા બેઠા લોબા પગ કરીને બીડીઓ પીતા હોય. તમે કોઈ રાજાના મહેલમાં જાઓ તો એની આગળ અદબ પાડીને ઉભા રહો, હાથ પાછળ રાખીને ઉભા રહો, શિસ્તા રાખો, જ્યાં સુધી કે નહીં તો લગી બેહો નહીં, જ્યાં સુધી એની મર્યાદા એટલી રાખો. પણ આ તમારા ઘેરે તે તમારી માતાજીનો મઢ હોય, મંદિર કોઈ પણ જગ્યાએ હોય, કોઈ પણ ધાર્મિક જગ્યા હોય છે, ચાર ધામની યાત્રા કરવા જ્યાં હોય, પણ આવા મંદિરમાં છે ને આવી મર્યાદા જાળવજો. બહાર બધા જે કરવું હોય મારા કહેવાથી બધા સુધરી નહીં જવાના, પણ કોઈની આદત હોય ને તો મંદિરની બહાર જઈ કદાચ મસાલો બીડી પોન મસાલા જે ખાવું એ ખાધો, પણ કોઈ ધાર્મિક જગ્યાએ અને માતાના આગળ કોઈ ભગવાનની આગળ ખાતા નહીં. તમારી મર્યાદા છે. એક નાનું એવું આ વર્તન તમારું, આ નાના એવા સંસ્કાર છે કે જેની કોઈ નોંધ ના લે, પણ માતાજી ભગવાન 100% લે. એટલે આ એક શીખવા જેવી વાત છે. જો આ કેવો તાપ છે નહીં બધા, પણ શું કરવો, સૂર્યનારાયણ ને થોડી વાર કહેવા કે ઘડીક શાંતિ રાખો, ઉનાળો છે એનું કામ કરશે. ભગવાને એવી વ્યવસ્થા બનાવી છે, શિયાળો ઉનાળો ચોમાસું, તો સમય પ્રમાણે એની ઋતુ પરિવર્તન થાય. તો એમાં હું માતા શું કરું કહો? મારે સૂર્યનારાયણ ને એવું કહેવાય આજ રવિવાર છે, સૂર્યનારાયણ તમારી ડિગ્રી થોડી ઓછી કરી દેજો કહેવાય? ચાલ કે ભગવાને એને કર્તવ્ય હોપ્યું, સૂર્યનારાયણ એનું કર્તવ્ય હોપ્યું છે કે સમયગાળા પ્રમાણે ઋતુ બદલાય, ઋતુ પ્રમાણે એનો જે તે વિષય હોય, એનું જે તે કાર્ય હોય, કર્મ હોય એને કરવું. તો આજ તો ગરમી બહુ પડે છે, તો તમે સૂર્યનારાયણ ને ગાળો બોલી નાખો. ત્યાં ખરા તાપનો વર્ગ્યો કેવો ગરમી નાખી, એસી કોમ નહીં કરતું, પંખો કોમ નહીં કરતું, ચક્કર આવી ગયા, કેટલી સૂર્યનારાયણ ને ગાળો બોલો છો. પણ ભલે તાપ આ 46, 45, 46 ડિગ્રી સુધીનો તાપ પડ્યો, એવું જોયું તમે? હું ડિગ્રી બોલું છું. તો આ તાપ તમને અત્યારે ભલે એમ દુઃખમય લાગતો, તકલીફ વાળો લાગતો, ત્યારે આ તાપ બહુ પડે, બહુ ગરમી લાગી, બહુ તરસ લાગી થાય છે, પણ આ તાપ પડવા પાછળ તમારું ભલું જ છે. ભલું જ છે ને? જો આવો તાપ ના પડતો હોય, આવો તાપ ના પડતો હોય, તો આવો તાપના કારણે પછી પાછળ વરસાદ ચમનો પડશે. આવો તાપ જો સૂર્યનારાયણ ના પાડતા હોય ધરતી પર, અને તાપ પડી દરિયામાં પડી અને એની વરાળ જાય, જોયું છે ને? વિજ્ઞાનની ભાષા ભણ્યા છે વિજ્ઞાન, કે દરિયામાં પાણી ગરમ થાય એટલે એ વાદળા બની ઉપર જાય અને વાદળા બને વરાળના, અને પછી વરસાદ પડે. તો આ તાપ એટલે પાડે છે સૂર્યનારાયણ કે અત્યારે ભલે દીકરાઓ ધરતી પરના મનુષ્યને થોડો તાપ વેઠવો પડે, પણ આગળ જતા હું એવો છોયડો આવીશ ને એવી ઠંડક આવીશ ને કે આખું 12 મહિના એમને આ શું મોટું. અત્યારે ભલે તાપ એ ઢીલો છો 3 મહિના 4 મહિના, 4 મહિના પછી વરસાદ પડશે, કેવું લાગશે? આહાહાહા, ચોમાસું આવ્યું, ઠંડક, આમ જો બધા ઝાડો એમ ખીલી ઉઠે, આમ હરિયાળી લીલોતરી થઈ જાય. તાર તો સારું લાગે છે બધા. હાશ, ચોમાસું આવ્યું, પછી પાછો થોડો વરસાદ થોડો વધારે પણ પાણી ભરાય એટલે પાછા વરસાદ નહીં ગારો બોલવા. તો જે આદિ અનાદિથી એનું કર્તવ્ય નિભાવે છે, છતાંય માણસો એની ગારો ખાઈ લે, એનું કર્તવ્ય ભૂલતો એ જ હું માતા છું. આખી દુનિયા મારા વિશે ગમે તેટલું કે, ગમે તેટલું બોલે, સારું બોલે, ખરાબ બોલે, ગમે તેટલું કે ને, પણ હું મારું કર્તવ્ય ત્યારે હું છોડતી અને ક્યારે હું છોડીશ. હું સોલંકી ભેટીની બહુસર માતા બોલું, મારા બહુસર ના રામ.
આ એવો ને એવો તાપ, સૂર્યનારાયણ જેવો તાપ બધાના જીવનમાં પડ્યો. એક દુઃખનો તાપ પડ્યો. એ દુઃખનો તાપ એટલો બધો પડતા 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 વેઠાયો નહીં એટલે ભગવાન માતાજી વાપર્યા. બધું પરિશ્રમ કરી લીધું, બધા પ્રયાસ કરી લીધા, બધા પ્રયત્ન કરી લીધા, બધી ચાલાકી વાપરી લીધી, બધી જગ્યાએ મદદ માંગી લીધી, છતાંય ક્યાંય તમારી આશાઓ પૂરી ના થઈ. તમને દુઃખનું કોઈ સમાધાન નિવારણ મળ્યું નહીં, તમને કોઈ જગ્યાએ સંતોષ થયો નહીં. એટલે આખી દુનિયાના મલકના મંદિર ભુવા ફરી ફરી અને આજ ફરી એક વખત મારા સાનિધ્યમાં આશા લઈને આવ્યા છો. ગોસર બોલું છું. પણ આવો તાપ પડ્યો હોય, આવો દુઃખનો તાપ વેઠ્યો હોય, પણ ભલે જેમ તડકો પડ્યો, તડકા પડ્યા પછી તમને એમ થયું કે આટલો બધો તાપ, સૂર્યનારાયણ ને ગારો બોલી નાખી. એવી રીતે દુઃખ પડવાથી કઈક મારા સાનિધ્યમાં આવનારા કઈક ભાવિક ભક્તોએ ભગવાન માતાજીને ગારો બોલી નાખી છે. આવું માતા કહું છું કે શું કામની આવી દીવાબત્તી ભક્તિ કે જે અમારા દુઃખ દર્દ ના દૂર કરી શકે. પણ હું એવું કહીશ કે ભલે દુઃખનો તાપ અત્યાર સુધી તમે વેઠ્યો અને દુઃખનો તાપ પડ્યો, પણ એ દુઃખનો તાપ પડવા પાછળનું કારણ હતું કે હું સોલંકી પેઢીની, હું રામવારી મેરડી માતા બનવાની હતી. આવું બોલું છું. એ દુઃખનો તાપ પડવા પાછળનું કારણ હતું, તમારું ભલું જ હતું કે આજ આ સમયગાળામાં ભવસરના ખાતાની ઉગતા પહોંચની રામવારી મેળડી મળવાની હશે. જો એવા દુઃખ ના પડ્યા હોત, એવી તકલીફો ના પડી હોત તો કહે છે ને કે માં તું મળી અમારું જીવન ધન્ય થઈ ગયું. આવો તમારો એક ભાવ મારા પ્રત્યે બંધાયો. તો જો એવા દુઃખ ના પડ્યા હોત ને તો આજ હું ના મળી હોત. અને કદાચ હું સોલંકી પેઢીની ભવસરના ખાતાની ઉગતા પહોંચની મેલડી ના મળી હોત તો આજ તમારી કુળદેવી ના મળી હોત. હું મેલડી આવું છું. એટલે જે થાય સારા માટે જ. પણ અત્યારે તમને એવું લાગતું હોય બહુ દુઃખી છું, બહુ હેરાન છું, કોઈ વાપરતું નહીં, પણ વિશ્વાસ બંધાયો હોય દેવી શક્તિ પર, ભગવાન માતાજી પર, એક હોદરો વિશ્વાસ એના શરણમાં મૂકી રાખજો કે માં ભલે આજે નહીં પણ કાલે માં તું મારો ઉદ્ધાર કરીશ, મને એવો તારી પર વિશ્વાસ છે. એવા હોદરા વિશ્વાસે રહેજો. જગતમાં હું મેલડી દગો નહીં કરું. મારા મેલડી ના આ દૂર દૂરથી આવો છો તો ખરા ગુજરાતનો કોઈ એવો ખૂણો બાકી નહીં, કોઈ ખૂણો, કોઈ ગામ એવું બાકી નહીં, કોઈ જિલ્લો એવો બાકી નહીં, કોઈ તાલુકો એવો બાકી નહીં કે જો મારા ભાવિક ભક્તો ના હોય. આશા લઈ દૂર દૂરથી આયા, કઈ ચાલતા આયા, કોઈ સાધન લઈને આયા, કોઈ બીજાનું ભાડે કરીને સાધન લઈને આયા, કોઈ પોતાનું સાધન લઈને આયા, કોઈ હાથ મારીને આયા. પણ એમ કરી અને રવિવારનો દાડો એટલે લક્ષ્ય રાખ્યું ભવસર મેલડીના ધામે. એટલે તો હું ભવસર નો મેલડી કદાચ આવી સતની ગાદીએ ધૂણી અને કદાચ મારા ભાવિક ભક્તોનો ઉદ્ધાર કરવા બેઠી હોય તો મારા રોમની સાક્ષીએ કહું છું, કદાચ મારે પર વધુ ભરોસો રાખ્યો છે તો રાખી જોડજો. જગત મારા શબ્દો મારા ભગવાને આલ્યા. મારો જ્ઞાન એવું, મારા વાલ એવા, મારા પ્રેમ એવો કે હારા નાસ્તિક નહીં આસ્તિક બનાવી દઉં, મારા બનાવી દઉં. હું એ બેરડી કઈક મારા સાનિધ્યમાં એવા બેઠા છે કે જે નાસ્તિકમાં નાસ્તિક હતો. બીજાની જો વાત કરો, મારા દીકરાની જ વાત કરું. લો બીજાનું શું લે કહું, મારા દીકરાની જ વાત કરું. જૂના છે એને ખબર હશે, નવા નહીં ખબર હોય. નાસ્તિક માણસ હતો એક નંબર નો, કોઈ મોના નહીં. ભગવાન તમે નહીં કેતા તાર ભગવાન માતાજી હોય રૂબરૂ આત્માનું.
મારું આ કામ થાય માનું, નકર હું માનું એવો ચરબીનો ભરેલો. તોય ના થયું પછી છેલ્લે કંટાળ્યો ને, બધું એના પ્રયાસ કરી લીધા ને પછી છેલ્લે રોઈ ગયો કે હવે કોઈ ભગવાન માતાજી હોય તો મારું ભલું કરે, નકર હવે મારા મરવાના દાડા આયા. જેમ તમે આયા ને આશા લઈને, એવું મારો દીકરો રોઈ ગયો. બસ એનો પોકાર સાચો હતો અને રુધિર ચોખ્ખું હતું, એટલે એને જે આહુડા પાડ્યા માં કોઈ મારી માતા હોય તો હાય એદાનું બહુસર અને હું એદાર મેલડી મેં કોડું ચાલ્યું છે. એને જે કાર્ય માટે, જે કોમ માટે મને પોકાર કર્યો હતો ને, હું મળ્યા પછી તો એ કાર્ય ભૂલી ગયો કે માં હવે મારે કશું નહીં થતું, તું મળી એ મોટી વાત છે. હા શું ખોટું? કોમ નહીં જોતું. તમે કદાચ લો ને મારા પારે કઈક આશા લઈને આવ્યો છો ને, માં સંબંધ નહીં થતો, માં નોકરી નહીં મળતી, માં ઘરમાં કકરાટ કંકાસ છે, માં પત્ની બીમાર રહેશે, માં મારી માને કેન્સર છે, બધી અલગ અલગ જાતની અલગ અલગ માંગણીઓ. પણ જો તમે આ માંગણી લઈને આવ્યા છો પણ હું મારા વાલ ને મારો પ્રેમ, મારો હેત એવો કરીશ ને કે તમે છે ને આ બધી માંગણીઓ માટે ભૂલી જવાના. અરે માં ભલે નોકરી નહીં મળે તો ચાલશે, પણ મારી માં તું જોઈએ, મારા તું જોઈએ. કેદાર જોજો, ખબર પડશે, અનુભવ થશે કે માતાને માગવાથી શું થાય. જગતમાં બધી વસ્તુ, જગતની બધી વસ્તુ તમે જે માંગણી લઈને આવ્યો છે, મનોકામના લઈને આવ્યો છે, મારું આ કામ થઈ જાય, પેલો કે મારું આ થઈ જાય, પેલો કે મારું આ થઈ જાય, અમુક કે મારા આટલા દાડામાં થઈ જાય, પેલો કે મારા આટલા દાડામાં થઈ જાય. પણ તમારી એ ઈચ્છા કરો છો અને 100% માંથી 90% ભાવિક ભક્તોનું એમના બોલતા જ મેં કામ કરી આલ્યું છે. આવું કહું, એવા નવાને અનુભવ હશે, જૂનાને હશે, ગોમ વાળાને હશે, આજુબાજુ વાળાને હશે કે 90% ભાવિક ભક્તોનું ખાલી બોલતા જ કામ કરી આલ્યું. મારા પ્રત્યે વિશ્વાસ વધારીને મારા શું કામ છે? શું નોમના કરવા બેઠીશ કે કુખાર મેળવી જોઈ લો હું ગુજરાતમાં મોટી ગાડી લઈને બેઠીશ, એવી નોમના નહીં પડી. મને તો પડી છે ને તો તમારી માતાના નોમનાની કે જગતમાં દેવી શક્તિ મરી નહીં જાય. આવું કહું છું, માતા બધી વસ્તુની ઈચ્છા કરો, રોજ પણ મને માણસો આગળ રોયા, પ્રાર્થનાઓ કરી, મને તકલીફ છે, દુઃખ છે, ઘરમાં બેન દરવાજા વાંખીને રોયા, હું દુઃખી થઉં છું, પણ છતાં એ તમારું દુઃખ મટ્યું તો રોવાથી દુઃખ મટતું. પણ જે વસ્તુ માટે તમે રોતા એ વસ્તુ તમારા લાયક જ નથી ને, એટલે ભગવાન માતાજીએ તમને આલી. પણ કદાચ રોવું હોય ને તો મારા રોમના નોમથી તમારી ઘરની કુળદેવી ને માતાના કદાચ પામવા માટે એક વખત આહુડા દિલના ચોખ્ખા હૃદયના પાડી જોજો. જગતમાં માતાઓ બાથમાં ના લઈ લે, ગોળા ઉમેરડી મટી જાવ. તમે દુઃખ ખાતર રોવો છો ને, દીકરા દીકરીઓ બધાય મારી બહુ દુઃખી છું, મારી બહુ તકલીફ છે, મારો ઘરવાળો મને બોલાવતો નહીં, મારી હાહુ આમ કરે, મારો હારો આમ છે. દીકરાઓની આવી અરજી, ફલાણું આમ, પેલા પડાઈ લીધું, પેલા લઈ લીધું, આ તે બધી જાત કેટલાય રોવો છો તમે. આ બધી વસ્તુ ખાતર રોવો છો તમે. મારા આ થઈ જાય, પેલું થઈ જાય, મારી બહુ દુઃખી છે, આ તે. આવા ને આવા આહુડા તમારી કુળદેવી માટે પાડી જોજો. અહીં તમારી માતા માટે પાડી જોજો કે માં દુઃખ ભલે એક બાજુ રહ્યું પણ મારી માં જોઈએ છે, મારી માં ચોસે માં, એમ કરીને રોઈ જો. એક વખત જો તમારી માતા ખાલી આટલું તમારો શબ્દ વાપરતા તો મારા સાનિધ્યમાં આવી જાય. અને બધું કદાચ તમારા લેખા જોખા મને માતાને કહી દે કે મારા દીકરાને કહી દે એને 4 બાપના 4 દાદાના ભાઈ હતા અને 4 દાદાના ભાઈમાં આવી વાત પડી હતી અને આ વાતના કારણે આ મારી વસ્તી દુખી થાય છે, કહી દે તો તરત ઝાટકે કહી દઉં. મને ચાહના કોના માટે? તમારી માં માટેની જોઈએ, મારી કુળદેવી જોઈએ, મારી કુળદેવીનો ભક્તિ જોઈએ, મારો એનો પ્રેમ જોઈએ, મારે એની કૃપા જોઈએ. અને તો કૃપાને એને જ માંગો. કૃપામાં મારા બહુ ફરક છે.
કૃપા એટલે કોઈએ મનથી અરજી કરી અને મેં પૂરી કરી આલી એ કૃપા ફરી કહેવાય. પણ જે વ્યક્તિ મને પોતાના જ માંગે મારી કૃપાને નહીં કે માં તું જોઈએ, હું હોય તો કૃપા છે ને બધું છે, જગ નહીં. તો તમે કે માં કૃપા રાખજો, કૃપા નહીં માર તો તું જોઈએ. એટલે તમારી માં માટે આવો મારા પારે, રોજ કહું છું તમારી કુળદેવી માટે આવો. કેમ તમારી કુળદેવી તમને મારા જેવા આવા વાલ કેમ નહીં કરતી? રિહાઈન બેઠી છે, કોઈ દેવનું કારણ છે, કોઈ દેવગતિની ઓટી છે, બધાના આવા પ્રશ્નો છે જ. પણ કુળદેવી માટે કોઈ નહીં આવતું. પણ બોલું છું એટલે મારા સાનિધ્યમાં જે 6 મહિના ટકીને બેઠું છે ને આજે એને એની કુળદેવીની ઓળખ થઈ જાય છે. આવું કહું છું. આજ એમની માં કોમ ના કરે ને તો ચારે મારા સાનિધ્યમાં બેઠેલા દીકરાઓ ચારે માતા મેળું મારે નહીં. દુખી થઈ જાત ભલે માં થઈ જતા કોઈ વાંધો નહીં, રોઈ નાખીશું માં, પણ તું મારી માં છું અને હું તારો દીકરો. તું મારી માં છું અને હું તારી દીકરી. આવા કેવા વાળા થઈ ગયા. અને એ પછી જોજો તમને એવું કહું છું તમારી કુળદેવીની ઓળખ ખાલી મેં કરાવડાઈ જ્ઞાન દ્વારા, પ્રેરણાપુરી પ્રવચન દ્વારા તમને સમજ આપી કે તમારી કુળદેવીનું તમારા જીવનમાં કેટલું મહત્વ હોય છે. એ મહત્વ તમે સમજ્યા ને, એ સમજ્યા પછી તમે એને મોન સન્માન વધાર્યું, એની ભક્તિ વધારી કે માં દુનિયાની માતા પછી, દુનિયાના ભગવાન પછી પણ તું પેલા મારી ચામુંડા, તું મારી મહાકાળી, તું મારી ઘોડિયા. માં ભલે જબરી ગમે તેવી જબરા કોમ કરવા વાળી બારેજાની ખુખાર મેળડી હોય પણ એના પહેલા તું મારી માં, તું મારો કુળનો દીવો. આવી ભક્તિ જાગી. તમારી માં કરતા વધારે કોમ કરો તો તમને પહેલું તમારી માનું રાખજો. સમ તમે નહીં આ તમારી માતા લઈને આવી. તમારી માતા એટલે લઈને આવી છે કે મારા દીકરાઓ મારાથી, હું તો એમના નજીક છું, હું તો એમની જોડે જોડે જ છું, હું તો એમના ઘેર જ છું, પણ મારા દીકરાઓ મારથી દૂર ભાગે છે. તું મારા દીકરાઓ મારી જોડે લાવી દેજે જા. એમ કરી તમારી માતાઓ મારા સાનિધ્ય લઈને આવી છે. લઈને આવી છે તો તમારી માતા મને એવું કહે છે કે કહી દે મારા દીકરાને બહુ ભૂવા ફર્યા, હવે તો ફરવાની જરૂર. બસ ખાલી કે મારી ભક્તિ ચાલુ કરી દે, મારા હક અધિકાર આપી દે, કુળદેવીનું મહત્વ સમજી જાય. તો હું એવું કહું છું તમારી માતા ક્યાંય ડુંગરે નહીં, તમારા ઉમરે જ છે. તમે માતા ખોરવા નીકળ્યા તો માતાજી ચો સમય ખોરવા નીકળ્યા તો કેસે ચપ્પલે ગહાઈ જાય, ગાડીઓના ટાયર ગહાઈ જાય, પણ માતા મળે તૂટીને ચાર થઈ જાઓ, માથા પસાડો લોહી કાઢો માથા તોય માતા મળે. માતા એમ રસ્તામાં પડી આવું વિચારી બધા કે છે ને કે માતા મળે, પણ તમને તો મળેલી જ છે, ઓળખ નહીં ખાલી સજ પણ સજ તમને દેખાતી અનુભવાતી. પણ મારા સાનિધ્યમાં થોડી થોડી તો અનુભવ થાય છે કે મારી માં મારી જોડે છે. ભલે તમને જોઈને નહીં, તમારી તમે મને જોવો છો ને તો મારું સત જોવો, મારું પ્રવચન હોભરો, મારા પરચા જોવો છો, મારી બેઠકો જોવો છો ને તો તમને વિશ્વાસ વધ્યો કે મારી માતા જબરી છે, તો મારી ખુખાર મેલડી આવી છે તો અમારી માં કેમ નહીં? અમારી માં જાગતી જ છે એવો વિશ્વાસ બેઠો ને. બસ એક દોર પકડી રાખવાની છે. હું એવું કઉ છું પેલું નડ્યું આ તે કશું કરવાની જરૂર કરવા જેવું હશે તો મેં કઈક પ્રવચનમાં શીખવાડ્યું છે એટલું તમારી સમજ પ્રમાણ કરતા રહો. તમારી કુળદેવીને છેડો જાળી રાખવાનો, કશું જ કરવાનું નહીં. હું એવું કઉ છું મારી પર જો વિશ્વાસ છે ને વાંધો દરેક માં તું કે હાચું તો જો મારા ભગવાનના દરબારમાંથી જઈને બોલું કોઈ દાડ આગી પાછી મેં મેરડીએ જગતમાં વાત કરી નહીં. તમારી કુળદેવીનો એક છેડો ઝાલી રાખજો, એનો પાલો ઝાલી રાખજો. ગમે તેવા તુફાન આવે, ગમે તેવા દુઃખ પડી જાય, ગમે તેવી ખરાબ પરિસ્થિતિ થઈ જાય,
પણ તમારી માતાનો પાલવ તમારે છોડવાનો ગમે તે થાય પણ તમારી માતા છોડવાની નહીં. આ મગજમાં ભેટ કરી દો. જો આટલો સંકલ્પ કરી અને કોઈ દીકરો જો કદાચ અમારી વાતનું મગજમાં એક ગોઠ બાંધી દે, માં ગમે તેવા દુઃખ પડે પણ અમારી કુળદેવી છોડવાની નહીં, તો તમારી માં છે થોડો ટાઈમ પરીક્ષા કરી લેશે. 6 મહિના 12 મહિના બહુ 12 મહિને તો આખું કેલેન્ડર બદલાય છે. થોડી પરીક્ષા કરી લેશે. તમારો ભાવ ચેક કરી લેશે. તમારો પ્રેમ એના પ્રત્યે કેટલો છે એ ચેક કરી લેશે. હું એવું કહું છું કે જે સાચી ભક્તિ કરતો હશે ને એનું કોમ થવાનું બંધ થઈ જશે. હું જે છે સત્ય કહીશ. મારા તમને પકડી નહીં રાખવા કે ભાઈ તમે અહીંયા જાઓ બીજે ના જશો. પણ જે સાચો ભક્ત બન્યો છે ને, જેની અંદર સાચી પોતાની માં પ્રત્યે પ્રેમ ભાવ જાગ્યો છે ને, ભક્તિ જાગી છે ને, એના તમામ કામ થતા બંધ થઈ જશે. આટલું યાદ રાખજો કે માં તું બધાનું વાપરસ, મારું નહીં થતું. માં હું કોકને બોલું છું કે જા તારું આમ થઈ જશે, માં એનું થઈ જાય, મારું નહીં થતું. માં તારી મોનતા તારી અલાવ કોકને કહું તો માં એનું થઈ જાય, મારું નહીં થતું. તો હું એવું કહું છું, આમાં હિંમત હારવાની જરૂર. આ મગજમાં એક વાત ફીટ કરી દો. બીજી વાત કે જે સાચો ભક્ત બન્યો છે એનું એક કામ નહીં થાય. કેવું? એક સીધું નાખશે ને તો ઊંધું પડશે, સીધું નાખશે ને ઊંધું પડશે. એક ધંધો કરવાનું વિચાર છે કે આ નવો ધંધો કરવા, લારી કરું તો એની લારી બંધ થઈ જશે. સાહેબ તમારી માં પરીક્ષા કરવા બેઠી છે કે પ્રેમ તો પારખી તો લે. લાય મારા દીકરાને થોડું દુઃખ નાખું, હજુ નાખું, જેમ માંગણી કરે એમ નાખું, જેમ માંગણી કરે એમ નાખું, જેમ માંગણી કરે એમ નાખું. મારો દીકરો મને શું કહે છે એ તો જોવા દે. પણ જો કોમ નાથી દુખી થયા એમ કહી દીધું, શું કોમની તારી દીવા બત્તી ભક્તિ કરવાની, માતા શું ભૂત છું, તો એ ભૂત બની જશે. એથી છું. માતા કે હેર હું જાઉં પાવાગઢ, ચામુંડા કે હું જાઉં ચોટીલા, બહુસરાજી કે હું જાઉં બહુસરાજી, કે નહીં. પણ જે દીકરો તકલીફ પડે, દુઃખ પડે, છતાંય પોતાની માના મુખે એના મુખે મેણો ના મારે ને, એ 6-12 મહિના તમારી માં તમારી પરખ કરી લેશે. અને જો દીકરાનો વાસ્તવિક સાચો એના પ્રત્યેનો ભાવ હશે ને કે માં હવે તારા વગર મને ચાલતું નહીં, મારે કશું જોતું નહીં, એ દાર તમારી માં છે ને ખાલી એક કિરણ, નાનો અમથે પ્રકાશનું એક કિરણ હોય ને, ખાલી એના સતનું તેજનું ખાલી એક કિરણ માત્ર તમારા હૃદય પર પડ્યું, આખું જગત એવું પ્રકાશિત કરી દે છે કે જે તમે માંગણી કરતા હતા, જે બધી ઈચ્છા કરતા હતા ને, એ હોમેથી આવશે બધું ઓટોમેટિક. આવું બધું આ સત્ય છે. માતા જો બધું આલી એકથી હું બધાના કામ કરું છું, જોઉં છો. મારે કહેવાની જરૂર નહીં જેવા કામ કરું, તમે જોવો જ છો વિડીયો, મારે બોલવાની જરૂર નહીં. તો આવા હું કામ કરતી હોઉં તો હું માતા ચેવી હોઈશ, સતવારી હોઈશ. તો તમે મારો કામ કરો, હું તમને રૂબરૂ મળી જાઉં તો પછી બીજી વસ્તુની માંગણી કરવાની રહે. મારા ખોરામાં કોઈ દીકરો હોય તો એવું કે મારા બાઈક જોઈએ છે, મારા ગાડી જોઈએ છે. ચાલ, ગાડીઓ બાઈકોમાં જેવો આનંદ નહીં ને એવો આનંદ મારી ભક્તિમાં છે. ખાલી આવું તો હોભર્યું છે, પણ હું ખરેખર કહું છું, વિશ્વાસ રાખો મારી વાતનો. એવો આનંદ છે ને, કોઈ વસ્તુની ખામી નહીં લાગે તમારા જીવનમાં, કોઈ વસ્તુની ખામી નહીં લાગે, કોઈ જ વસ્તુની ખામી નહીં લાગે કે મારામાં ખામી છે. જેને માં મળી જાય એને શું ખામી લાગે? અને તમારું આ લક્ષ્ય છે એના સુધી પહોંચવાનું, તમારી કુળદેવી સુધી પહોંચવાનું, મારા રામના દરબાર સુધી પહોંચવાનું. આ લક્ષ્ય છે, આ પકડી રાખો. આ દુઃખ તો દુઃખ ને સુખ પરિવર્તનશીલ છે. જેમ ઋતુ બદલાય છે ને એવી રીતે તમારા જીવનમાં દુઃખ, પછી સુખ, પછી પાવ દુઃખ, પછી સુખ. અમુક વાર સુખ દુઃખ બે ભેગું હેરતું હોય, 2 દાડા દુઃખી 2 દાડા સુખી.
તો આ તો પરિવર્તનશીલ છે, આ તો ચાલુ જ રહેવાનું. આ સ્થાયી સુખઈ નહીં રહેતું, સ્થાયી કોઈ દિવસ દુઃખઈ નહીં રહેતું. જો તાર તમે સુખી હશો તો એવું કહું છું, જે સુખી માણસ હશે ને, સુખનો આનંદ લેતો છે ને, એ તૈયારી રાખજો પાછળ દુઃખ વેઠવાની. આ સત્ય. એમાં ભગવાન ખુદ છે, ધરતી પર આવ્યા તો એમને આ નિયમમાં રહેવું પડ્યું, એમને દુઃખ વેઠવું પડ્યું. તેવી રીતે તમે. હેલો મિત્રો, સ્વાગત છે તમારો આજના આપણા નવા વિડીયોમાં. મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું મારે છે તમને ખૂંખાર મેળીમાં વિશે. તો મિત્રો ખૂંખાર મેળીમાં સંધિમાં પ્રવચન સાંભળવા માટે મિત્રો બરજે ધામમાં અમુક જે ભાગ્ય પ્રવચન થતી મિત્રો તો એના માટે ખૂંખાર મેળીમાં શું કહે છે મિત્રો એ તમને ખબર હોય તો તમે આજના વિડીયોમાં તમારા માટે ખાસ પ્રવચનની વાત લઈને આવ્યો છે મિત્રો. તો પ્રવચનમાં મિત્રો એટલી વસ્તુ ખાસ છે કે માળીના સાનિધ્યમાં પ્રવચન સાંભળવા માટે કોઈ પણ જગ્યાએ તમે જતા હોય મિત્રો, તો તમે મિત્રો બરજે ધામ જતા હોય, કોઈ પણ જગ્યાએથી આવતા હોય, જતા હોય છો, તો મિત્રો એટલી વસ્તુ ખાસ યાદ રાખવી કે બરજે ધામમાં માળીના પ્રવચનની ગાદી કઈ જગ્યાએ થાય છે, ગાદીનો સમય શું છે મિત્રો, એટલી વસ્તુ તમારે ખાસ જાણી લેવી. કારણ કે ગાદીનો સમય મિત્રો એ તો બદલાયા કરે છે ઋતુ પ્રમાણે. જેમ કે અત્યારે ચોમાસું છે મિત્રો, ચોમાસું અત્યારે એટલો ઉનાળો છે મિત્રો, તો ઉનાળામાં ગરમીનો તાપ સહન ન થાય એટલા માટે માળીએ પ્રવચનનો સમય છે મિત્રો તો બદલાવી નાખ્યો હોય છે. તો સમય શું કરી નાખ્યો મિત્રો, તો સમય છે તે સાંજના 4 વાગ્યા કે 5 વાગ્યા પછી તો સમય રાખી દેવામાં આવ્યો મિત્રો. સાંજના 5થી રાત્રિના 11 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવેલો હોય. તો એ સમય દરમિયાન તમે ગમે ત્યારે જાઓ મિત્રો ખૂંખાર મેળીમાના સાનિધ્યમાં, તો ત્યારે ત્યાં પ્રવચનની ગાદી ચાલુ હોય છે અને બીજી કોઈ પણ જગ્યાએ રાખવામાં આવતી નથી. અને મિત્રો તેમની ગાદી હોય છે મિત્રો, તો તે પણ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં સાચી માહિતી આપી દે છે કે માળીની પ્રવચનની ગાદી આ વારે અથવા તો આ સમયે અને આ જગ્યાએ રાખવામાં આવશે. જો કોઈ પણ જગ્યા ન બદલે મિત્રો, તો જગ્યા તો બદલે મિત્રો, તો તે લોકો પોસ્ટમાં મૂકતા હોય છે. અને જો મિત્રો જગ્યા ન બદલે તો હરિયમ પાટક રોડની સામે મીરાખામની બાજુમાં. અને બીજી વસ્તુ મિત્રો કે જગ્યાની વાત થઈ, તો બીજી વસ્તુ મિત્રો સમય છે, તો સમય રવિવાર સિવાય બીજા કોઈ આડાવારે રાખવામાં આવતો નથી. અને બીજો વાર એક એ રાખવામાં આવે છે મિત્રો કે સાંજનો સમય મિત્રો, સાંજે જે રાત્રિના 11 વાગે મિત્રો પછીનો સમય રાખવામાં આવે છે. તો તે વસ્તુ ખાસ યાદ રાખવી કે બરજે ધામમાં ખૂંખાર મેળીમાના પ્રવચનની ગાદી ક્યારે થાય છે, તો સાંજના રાત્રિના જે 11 વાગ્યા સુધીનો સમય છે મિત્રો ઉનાળા દરમિયાન. અત્યારે કે રાત્રિનો જે સમય છે મિત્રો, તો તે સમય છે સાંજના 4 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધીનો. તો એ સમય સિવાય બીજા કોઈ વારે કે બીજા કોઈ સમયે માળીને પ્રવચન ગાદી રાખવામાં આવતી નથી. પ્રવચનની ગાદીની ખાસ વસ્તુ એ છે મિત્રો કે તે લોકો પોસ્ટ મૂકતા હોય છે. કારણ કે પ્રવચન સાંભળવા માટે લોકો વિદેશથી પણ આવે છે. તમે જોયું હશે વિદેશથી, રશિયાથી એક મહિલા આવ્યા હતા, મહિલા સફળ આવ્યા હતા. તો મિત્રો આ વસ્તુ ખાસ હતી ખૂંખાર મેળીમાના સાનિધ્યમાં પ્રવચન માટે. અને બીજી વસ્તુ એ મિત્રો કે માળીના સાનિધ્યમાં તમે જતા મિત્રો, તો જો ચોમાસું હોય મિત્રો, તો ત્યારે તો ગાદી વધારે પૂરતી બંધ જ રહેતી છે, કારણ કે ત્યાં પાણી ભરાઈ જાય છે. અને બરજે ધામમાં બીજી વસ્તુ શું છે મિત્રો મહત્વની, તો બીજી વસ્તુ એ છે કે માળીના સાનિધ્યમાં કોઈ પણ શ્રદ્ધાળુઓ જાય મિત્રો, તો તે લોકો માટે એક ખાસ મહત્વની વસ્તુ બીજી એ છે કે જે કોઈ પણ શ્રદ્ધાળુ જાય મિત્રો, તો તે લોકો પોસ્ટ ઓફિશિયલ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં જોઈ લે, જેથી કરીને તે લોકોને ખબર પડે કે આ રવિવાર માળીની ગાદી ચાલુ રહેશે કે બંધ રહેશે. બીજી કંઈ જ નહીં મિત્રો, મહત્વની વાત એટલી જ છે મિત્રો કે પોસ્ટ જોઈ લેવી. ખૂંખાર મેળીમાના સાનિધ્યમાં ઓફિશિયલી યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામની પોસ્ટ જોઈ લેવી, બીજું કંઈ નહીં. તો મિત્રો આ તે ખાસ મહત્વની વાત બરજે ધામની ખૂંખાર મેળીમાના સાનિધ્યની. તો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખૂંખાર મેળીમાન લોકો દરેક પ્રકારના વિડીયો માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો ખૂંખાર મેળીમાના સાનિધ્યમાં હવે મહત્વની વાત એ કરીએ મિત્રો કે માળીના સાનિધ્યમાં પ્રવચનની ગાદીનો સમય તો આપણે તમને કહી દીધું મિત્રો, પ્રવચનની ગાદી ક્યારે થાય છે પણ કહી દીધું મિત્રો. તો મિત્રો તમારે તમને યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ છે મિત્રો, તેની તમે ઓફિશિયલ છે તે બધાને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા તે ખાસ મહત્વની વાત મિત્રો. હવે બીજી એક વાત એ કે ત્યાં માનતા કઈ કરવી મિત્રો, તો માતાએ કીધેલું છે મિત્રો કે આવી માનતા કરવાથી તમારા જીવનમાં 100% સફળતા મળશે મિત્રો. તો એ માનતા કઈ છે પણ તમને આગળના વિડીયોમાં જરૂરથી કહીશ મિત્રો. આગળનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. જય ખૂંખાર મેળીમાં, જય હો બરજે ધામ.